ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આપણે લોકો ઉદાહરણ નંબર 3 યશ અને જસની ભાગીદારી પેઢીનું કાચું સરવૈયું નીચે મુજબ છે પહોંચ્યા હતા. એક્સરસાઇઝનો સમ મેં સાથે તમને લોકોને કરવા માટે આપ્યો હતો, તો એ બી સાથે સાથે જોતા જાજો. કાચું સરવૈયું આપણને આપ્યું છે, જેની અંદર ઉપાડ છે, યશ અને જશનો સ્ટોક છે, ગ્રાહકો છે એટલે કે દેવાદારો છે, ખરીદી, મજૂરી, લેણી હુંડી, 6% રોકાણો, પગાર, રોકડ સિલક, આપલ વટાવ, માલ પરત. હવે ઉધાર બાકી હોય એટલે એ વેચાણ પરત હોય. ઘાલખાદ, સ્ટેશનરી ખર્ચ, ઓફિસ ખર્ચ, મોટર કાર, મકાન અને અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ. સામે જમા બાકીઓમાં આપણી પાસે છે મૂડી ખાતામાં યશ અને જસનું, પછી વેપારીઓ એટલે કે લેણદારો, વેચાણ, દેવી હુંડી, રોકાણોનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ, માલ પરત એટલે કે ખરીદ માલ પરત, મળેલ ભાડું, મળેલ વટાવ, ઘાલખાદ અનામત, ઉપાડથી ગયેલ માલ, ચૂકવવાની બાકી મજૂરી. હવાલાઓ આપણને આપેલા છે, તો હવાલાને જોતા જોતા આપણે દાખલાને આગળ સ્ટાર્ટમાં જઈએ. તમારી પાસે પેન, પેન્સિલ, કેલ્ક્યુલેટર અને ટેક્સ્ટ બુક હાજર હોવી જોઈએ. સૌથી પહેલાં આપણે શું કરશું તો કે જે કંઈ પણ વસ્તુ છે એને મૂકીએ. ઉપાડ જે છે એ મૂડી ખાતામાં ઉધાર બાજુ 8,000 અને 4,000. સ્ટોક જે છે એ શરૂનો છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ 24,000. ગ્રાહકો એટલે કે દેવાદારો એટલે કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 29,000 ઇન્ટરનલ કોલમમાં હવાલો છે. ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ ઇન્ટરનલ કોલમની અંદર એમાં પણ હવાલો છે. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ, હવે એમાં પણ હવાલો છે એટલે ઇન્ટરનલ કોલમમાં. લેણી હુંડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આઉટર કોલમમાં 6,000 લખી નાખશું, કોઈ જ હવાલો નથી. 6%ના રોકાણો જે છે એ 1/4/2016થી છે, પાકા સરવૈયાની અંદર 10,000. હવે એકચ્યુઅલમાં આ જે કાઉન્સ લખીને આપણને આપ્યો છે એ કાઉન્સમાં ખાસ ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે એ કોઈ પણ જાતનો હવાલો નથી. તમને ખાલી ઇન્ફોર્મેશન માટે જ આપ્યું છે 1/4/2016થી. પગાર છે, પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, રોકડ સિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને એની અંદર પણ પાછો હવાલો છે દેવાદાર વટાવ અનામતનો, એટલે ઈ એડ થશે, બરાબર છે, એટલે ખાસ ધ્યાન દેવાનું. નેક્સ્ટ કે છે ઘાલખાદ જે છે એ કાચા સરવૈયાની 400 રૂપિયા. સ્ટેશનરી ખર્ચ ઉધાર બાજુ, ઓફિસ ખર્ચ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મોટર કાર મિલકત લેણા બાજુ ઇન્ટરનલ કોલમમાં હવાલો છે. મકાનને આપણે આઉટર કોલમમાં લખી નાખશું, કોઈ એની અંદર હવાલો છે નહીં. અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ, અગાઉથી ચૂકવેલ હોય તો મિલકત લેણા બાજુ લખવામાં આવે. અને આમ બી આપણને ઉધાર બાકીના ટાઇટલની અંદર આપ્યું છે, એટલે જેટલી બાબતો હશે એ મિલકત લેણા બાજુ જ લખાશે. જમા બાકી આપેલી છે, જેની અંદર આપણને મૂડી ખાતા આપ્યા છે યશને જશના, એટલે બાકી આગળ લાવ્યા. વેપારીઓ એટલે કે લેણદારો પાકા સરવૈયામાં લખવાના થશે 16,400 આઉટર કોલમમાં. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ ઇન્ટરનલ કોલમમાં, કારણ કે વેચાણ પરત આપ્યું છે એટલે. દેવી હુંડી લેણદારોની એક્ઝેક્ટ નીચે લખી નાખશું આપણે 8,000.
રોકાણોનું વ્યાજ. હવે અહીં રોકાણોના વ્યાજ આપેલું છે એનો મતલબ એ કે સામેનો હવાલો અહીંયા લાગુ પડશે રોકાણનો. હવે રોકાણનું વ્યાજ આપણને આપ્યું છે 300 રૂપિયા, તો કાઉન્ટ કરવું પડશે. એટલે રોકાણનું વ્યાજ જે કાંઈ પણ છે 300 રૂપિયા બરાબર છે મળેલું છે, એટલે આપણે એને ખાસ લખશું કઈ જગ્યાએ, તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ જે છે એ બેંક ઓવરડ્રાફ્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. માલ પરત એટલે કે ખરીદ માલ પરત બરાબર છે, એ બાદ થશે ખરીદીમાંથી. મળેલ ભાડું નફા નુકસાન ખાતાની જમા બાજુ હવાલો છે. મળેલ વટાવ એમાં પણ હવાલો છે. ઘાલખાદ અનામત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કાચા સરવૈયાના સ્લેબની અંડરમાં ઉપાડથી ગયેલ માલ જે છે એ અન્ય રીતે ગયેલ માલ છે, એટલે વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ અને ચૂકવવાની બાકી મજૂરી જે છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે. રોકાણોના વ્યાજની વાતચીત કરીએ તો રોકાણ ઉપર આપણને વ્યાજ ગણવાની વાત કરે છે કે 6%ના રોકાણો છે આપણી પાસે બરાબર છે. તો આ 6%ના રોકાણો એટલે કે 10,000 પર 6% લાગુ પડે એટલે કે 600. પરંતુ આપણને મળ્યું છે કેટલું, તો કે 300. તો મળવાનું બાકી કેટલું છે, તો કે 300. એનો મતલબ એમ થયો કે ખાસ કરીને રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 300 એક જગ્યા અહીંયા આવશે, અને રોકાણ પર આપણને જે વ્યાજ આપ્યું છે બરાબર છે ત્યાં એ વસ્તુ શું કરવામાં આવશે, તો કે પ્લસ કરવામાં આવશે. આગળ વધીએ આપણે. મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણો. ચલો, મૂડી પર વ્યાજ ગણવાનું છે અને ઉપાડ પર વ્યાજ ગણવાનું છે ને એ બી 6% લેખે ગણવાનું છે, એટલે આપણને મળશે અહીંયા 2500 અને અહીંયા ઉપાડ પર વ્યાજ, અને એની વાઇસ વર્સા ઇફેક્ટ આ બાજુ આવશે. આખર સ્ટોક 15,000નો છે જેની બજાર કિંમત 12,000 છે, તો આપણે આખર સ્ટોક 12,000નું જ લેવાનો. ઓછી કિંમત હોય તે એક અસર મિલકત લેણા બાજુ, અને બીજી અસર જે આવશે તે વેપાર ખાતાની જમા બાજુ. ₹500 સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે, સ્ટેશનરી ખર્ચમાં પ્લસ. બીજી અસર મૂડી દેવા બાજુ આવશે. મજૂરીના 400 અગાઉથી ચૂકવેલા છે. અગાઉથી ચૂકવેલ એટલે માઇનસ કરવું પડે, અને એની બીજી અસર કઈ બાજુ આવશે, તો કે પાકા સરવૈયામાં અગાઉથી ચૂકવેલ મજૂરી બરાબર છે. આ ચૂકવવાની બાકી મજૂરી જે છે ને એ કાચા સરવૈયાની છે, જમા બાકી બાજુ આપી છે તે અહીંયા અગાઉથી ચૂકવેલ મજૂરી આવશે. ₹200 ભાડું અગાઉથી મળેલ છે બરાબર છે, તો ભાડું જે છે એ અગાઉથી મળેલ છે, અગાઉ હોય તો હંમેશા શું થશે, બાદ થશે. અને બીજી અસર આવશે મૂડી દેવા બાજુ. સાથે સાથે એમ કે છે જ્યારે વટાવ જે છે એ 40 મળવાનો બાકી છે, એટલે મળેલ વટાવ બાકી શબ્દ આવે તો પ્લસ થાય, તો મળવાનો બાકી હોય તો એ આવશે મિલકત લેણા બાજુ. ગ્રાહકોમાંથી 1000 ઘાલખાદ માંડીવાળો એટલે કે ઘાલખાદ જેને લખશું સાથે સાથે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પછી એની જે બાકી વધે એની ઉપર 5% એટલે કે 1400 રૂપિયા જે છે એ ઘાલખાદ અનામત, અને પછી જે એની બાકી વધે એની અંદર 2% જે છે દેવાદાર વટાવ અનામત. અને 3-3ની નોટ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કરવાની થશે. મોટર કાર પર 10% ઘસારો ગણો બરાબર છે, તો મોટર કાર જે છે 52,000ની છે, એની ઉપર 10% એટલે કે 5200 આઉટર કોલમમાં એની કિંમત બાદ કરીને લખવાની, અને સાથે સાથે આપણે બીજી જગ્યાએ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ₹2,000નો માલ બળી ગયો હતો જેના વીમા કંપની 80% દાવા પેટે મંજૂર કર્યા. એટલે આગમાં બળી ગયેલ માલ કેટલાનો છે, તો કે 2,000નો બરાબર છે, જેને આપણે લખશું અહીંયા. આગથી થયેલ નુકસાન ખરેખર કેટલું ગયું, તો કે 400, કારણ કે 80% જે છે એ તો વીમા પ્રીમિયમ ખાતે આવી જશે બરાબર છે, અને વીમા પ્રીમિયમ જે છે વીમા કંપની એ આપણને શું કરે છે, તો કે એ આપનાર છે.
જે આપણે લોકો લખશું મિલકત લેણા બાજુ, બરાબર છે, 1600, બરાબર. તો હવે આગળ એમ કે છે કે છેલ્લો પણ ઇમ્પોર્ટન્ટ સમ કે જસ્ટ ને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન. એના માટે થઈને પહેલાં તો વેપાર ખાતાને બંધ કરવું પડે. વેપાર ખાતું બંધ થાય જેની બાકી આવશે અહીંયા, અને પછી નફા નુકસાન ખાતાને બંધ કરીએ તો જેની બાકી જશે નફા નુકસાન ફાળવણી ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતાને આપણે શું કરશું? ક્લોઝ કરશું. તો ટોટલ આવશે 40,848. 40,848માંથી ઉપરની જેટલી રકમ છે એ બાદ કરીએ ને તો આપણી પાસે રકમ વધશે 36,300 ને આ કમિશન બી બાદ કરી નાખીએ એટલે 4500 બાદ કરીએ તો આપણી પાસે આવશે 36,348 રૂપિયા. હવે એમ કીધું છે કે બાદ કર્યા પછી વધતા નફા પર, એટલે કે આપણને નફો બે વખત આવતો હોય શબ્દ, બરાબર છે, કમિશન શબ્દ બે વાર આવે તો આપણે 110 નીચે લેવાના થાય. એટલે અહીં ગણતરી આપી છે 10% છેદમાં 110, એટલે કે આવો જવાબ આવે છે. આપણે એને રાઉન્ડ ફિગરમાં લેતા આપણે લેશું શું? તો કે 3304. હવે ફરીથી નફાની ગણતરી કરવાની, એટલે કે 40,848માંથી 4500 અને 3304 બાદ કરીએ તો નફો આવશે આપણી પાસે 33,044, જેને આપણે 1:1 પ્રમાણમાં ફાળવીને ક્યાં લઈ જઈશું? તો કે મૂડી ખાતામાં. મૂડી ખાતાની બાકી કાઢશું અને એને આપણે લઈ જઈશું મૂડી દેવા બાજુ. ત્યારબાદ આપણે શું કરી નાખશું? ટોટલ મારી દેશું, જેથી કરીને આપણો દાખલો જે છે એ કેવો થઈ જશે? સંપૂર્ણ થશે. તો આ તો તમારું આજનું ઉદાહરણ નંબર 3. અહીં સાથેના પ્રેક્ટિસના દાખલા હું તમને આપું છું, તો એ બી સાથે સાથે કાઉન્ટ કરતા રહેજો. બિકોઝ 11 માર્કનો દાખલો હોય બેટા, આપણે પ્રેક્ટિસ કરવી ખાસ રિક્વાયરમેન્ટ થિંગ્સ છે. તમારો આ દાખલો જે છે એ મેક્સિમમ 20 મિનિટની અંદર પૂરો થઈ જવો જોઈએ. અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ.